આજે ઉત્તરાયણનો ઉત્સવ એટલે શહેરભરમાં ઉત્સાહની લહેર અને ઠેર ઠેર કાયપું છેના ગૂંજથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. સૌ કોઈ પતંગબાજીના રંગે રંગાયા છે ત્યારે આકાશમાં રંગબેરંગી પતંગો છવાયા છે. લોકોમાં ઉત્સાહનો માહોલ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આજે ઉત્તરાયણનો ઉત્સવ શહેરભરમાં ઉત્સાહની લહેર જોવા મળી છે ત્યારે ઠેર ઠેર કાયપો છેના નાદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું છે. સૌ કોઈ પતંગબાજીના રંગે રંગાયા છે. નાના બાળકોથી લઈને યુવાનો, વૃદ્ધો સૌ કોઈ આ ઉત્સવમાં સહભાગી થયા છે અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. રંગબેરંગી પતંગોએ આકાશને શણગારી દીધું છે. બાળકોમાં ઉત્સાહ, યુવાનોમાં પણ જોરદાર મસ્તી જોવા મળી રહી છે ત્યારે પરિવારજનો ઘરોની છત પર ભેગા થઈને ઉત્સવ માણી રહ્યા છે. આ ઉત્સવ છે એકતાનો, આનંદનો, ખુશીનો. લોકોમાં જે રીતે લાગણી છલકાઈ રહી છે. મકર સંક્રાંતિનો જે તહેવાર છે, તલ, ગોળ અને ઊંધિયુંનો તહેવાર, ઉત્તરાયણનો જે આરંભ છે, લોકોમાં જે ઉત્સાહ, ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર સંક્રાંતિ ઓળખાય છે. ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાની જ લોકો મજા માણી રહ્યા છે. તલગોળ, ઊંધિયું અને પતંગબાજીની પણ મજા માણી રહ્યા છે. સૌ કોઈ સવારથી જ પરિવારજનો ઘરોની છત પર ભેગા થાય છે અને એક સાથે ઉલ્લાસથી આ તહેવાર માણી રહ્યા છે. ત્યારે આકાશ લાગે કે રંગબેરંગી કલરોથી સજ્જ થયું છે. આકાશ અલગ અલગ કલરથી છવાઈ ગયું છે. બાળકોમાં અનેરો ઉત્સાહ છે. યુવાનો અને ખાસ વૃદ્ધોમાં પણ આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર કાયપો છેના નાદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું છે. ઉત્તરાયણનો ઉત્સવ એટલે ખુશી, ઉત્સાહ, લહેર અને જ્યાં સૌ કોઈ લોકો એક સાથે મળીને આ તહેવારને અનેરો બનાવે છે. આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગયા છે. સૌ કોઈ પતંગબાજીના રંગમાં રંગાયા છે. શહેરભરમાં ઉત્સાહની લહેર છે. કાયપો છે ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ઉત્તરાયણનો ઉત્સવ એટલે તલ, ગોળ, ઊંધિયું અને પતંગબાજીની મજા. સૌ કોઈ પતંગબાજીના રંગે રંગાયા છે. આજે ઉત્તરાયણ નિમિત્તે, મકર સંક્રાંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો અનેરો રંગ જોવા મળી રહ્યો છે. આકાશ અનેક રંગોથી સજ્જ થયું છે. અલગ અલગ પ્રકારની પતંગો ઉડી રહી છે. અલગ અલગ આકારની, અલગ અલગ શેપમાં. શહેરભરમાં જે ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. સૌ કોઈ ઉત્સાહની લહેરમાં જોડાયા છે. આ ઉત્સવ એટલે એકતાનો ઉત્સવ, જેમાં એકજૂટ થઈને જે રીતે પતંગ ચગાવે છે અને કાયપો છેના જે નાદથી પણ આ તહેવારમાં ગુંજી ઉઠ્યું છે અને સૌ કોઈ પતંગબાજીના રંગે રંગાયા છે. વધુ માહિતી માટે હિમાંશુ પરમાર, અમારા સંવાદદાતા, લાઈવ જોડાઈ ગયા છે. હિમાંશુ, દર વર્ષે અમદાવાદીઓ માટે આ ઉત્તરાયણ પર્વ એટલે એક ચાર ચાંદ લગાવી દે એવો પર્વ છે અને ત્યારે લોકોમાં ખાસ કરીને પતંગબાજીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અને આ પર્વને લઈને જે લોકો છે, લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે. લોકો પતંગબાજી કરતા હોય છે. ઊંધિયું, પૂરી, જલેબી જેવા નાસ્તાઓ પણ કરતા હોય છે.
અત્યારે અમે ખાડિયામાં ઉભા છીએ અને અત્યારે મારી પાસે તમે જે દ્રશ્યો છે ત્યાં જોઈ શકો છો કે લોકો વહેલી સવારથી જ પતંગ ચગાવવા માટે જે છે તે ધાબા પર પહોંચી જાય છે. સાથે સાથે જે પતંગબાજો છે અલગ અલગ જે રીતે પતંગ નવા પતંગો સાથે સાથે પોતાના જે ટેરેસ પર શણગારતા હોય છે. નાનાથી લઈને મોટા સુધી જે લોકો છે તેમના અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો ભારતમાં જે મકર સંક્રાંતિ પણ લોકોમાં પવિત્ર જે નદીનું સ્થાન છે તે પણ કરવાનું મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે જે અનાજ, તલ, ગોળ, કાપડનું દાન કરવાની પણ પરંપરાઓ જે સદીઓથી ચાલી રહી છે. પરંતુ આ જે સદીઓથી ચાલી રહેલી પરંપરા એક છે પતંગ ચગાવવાની પરંપરા છે. આ દિવસે લોકો જે ભારે ઉત્સાહથી જે પતંગ છે ચગાવતા હોય છે. ઉપરાંત જે લોકો છે પોતાના ધાબા પર જે અવનવી જે થીમ પર જે ડેકોરેશન કરતા હોય છે, સ્પીકર સાથે જે લોકો પોતાના ધાબા પર આ પ્રકારની જે ધાબા પર રંગ રોગાન સાથે સાથે જે સ્પીકરો છે, પતંગો છે, તે સહિત જે લોકો પોતાના પરિવાર સાથે જે સ્પેન્ડ છે જે ટાઈમ પતંગો છે તે સહિત જે લોકો પોતાના પરિવાર સાથે જે સ્પેન્ડ છે જે ટાઈમ તે કરતા હોય છે. અને લોકોમાં ઉત્તરાયણનો પર્વ એ ખૂબ મહત્વ છે અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં આ જે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે તેનું ખૂબ મહત્વ રહેલું છે. પ્રિયલ. હિમાંશુ, આ વર્ષે અમદાવાદીઓએ ખાસ કરીને આ મકર સંક્રાંતિમાં કેવી પ્રકારની તૈયારીઓ કરી છે પતંગ ચગાવવાની, કયા પ્રકારની થીમ આધારિત પતંગો પસંદ કરી છે અને આ વર્ષે એ શું અલગ લાવ્યા છે? જી ચોક્કસથી પ્રિયલ, જે પ્રમાણે જે આ વર્ષે જે લોકો છે લોકોમાં ભારે જે મકર સંક્રાંતિને લઈને ઉત્સાહ છે. સાથે સાથે જે લોકો છે વહેલી સવારથી જ પોતે ધાબા ઉપર જે ઉત્તરાયણનો જે પર્વ છે તે કરવા માટે જે છે વહેલી સવારથી જ લોકો ચડી જતા હોય છે. તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાનાથી લઈને મોટા લોકો જે છે તે ઉત્તરાયણનો જે પર્વ છે આનંદ સાથે જે ફેમિલી સાથે મનાવવા માટે પોતાના ઘરના ધાબા ઉપર ચડી જતા હોય છે. અને ખાસ કરીને પતંગ ચગાવ્યા બાદ જે બપોરના સમયે તે લોકો જે ઊંધિયું, જલેબી અને પૂરીનો જે નાસ્તો છે તે ધાબા ઉપર લાવીને ખાસ કરીને કરતા હોય છે. અને લોકો દ્વારા જે આ જે ઉત્તરાયણનો જે તહેવાર છે તેને લઈને ખાસ એક ઉત્સાહ હોય છે. અને આ જે તહેવાર છે તે વર્ષનો પ્રથમ તહેવાર છે. સાથે સાથે જે લોકો નાના બાળકો અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પતંગ ઉડાડવા માટે વહેલી સવારથી જ જે ધાબા ઉપર છે તે ચડી ગયા છે. અને ખાસ કરીને જે અમદાવાદની પોળો છે એ પોળોમાં ખાસ કરીને આ પ્રકારના જે દ્રશ્યો છે તે તમને જોવા મળતા હોય છે. જે લોકો છે હળીમળીને અહીંયા જે ઉત્તરાયણનો જે પર્વ છે તેની ઉજવણી કરતા હોય છે. અને સાથે સાથે જે તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ લોકો જે ધાબા પર પતંગ ઉડાડવા માટે ચડી ગયા છે. અને આ વર્ષે ખાસ કરીને જે થીમ છે તો જે પ્રકારે જે ઓપરેશન સિંદૂર છે, સાથે સાથે આપણો જે કોમનવેલ્થ જે આપણા ઇન્ડિયામાં જે અમદાવાદમાં રમવાની છે તો તે પ્રકારની થીમોના જે પતંગો છે તે આ વર્ષની જે ઉત્તરાયણ છે તેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. પ્રિયલ. જી હિમાંશુ, આસપાસ પતંગબાજો જો હોય તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કે એ કેટલા ઉત્સાહી છે, કેટલા ઉમંગ સાથે આ વર્ષે મકર સંક્રાંતિ સેલિબ્રેટ કરી રહ્યા છે. જી ચોક્કસથી પ્રિયલ, અત્યારે હાલમાં તો તમે મારી પાછળ એક ધાબા પર તમે જોઈ શકો છો કે પતંગબાજી કરી રહ્યા છે લોકો. અને જે પ્રકારે જે લોકો પતંગ ઉડાવી રહ્યા છે, જે મજા લઈ રહ્યા છે જે પતંગ ઉડાડવાની, અને જે લોકો એકબીજાની પતંગ જે પેચ છે તે લડાવીને કાપતા હોય ત્યારે કાયપો છે, કાયપોની જે કિયારીઓ છે તેમના દ્વારા પાડવામાં આવતી હોય છે. અને તેઓ એક આ પ્રકારે જે ઉત્તરાયણનો પર્વ છે તે ખૂબ ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી ઉજવતા હોય છે. અને જે લોકો છે લોકોમાં ખાસ પ્રકારે આ જે ઉત્તરાયણ તહેવાર છે તેમના જે રાહ છે ઉત્તરાયણ તહેવારની તે રાહ જોઈ રહ્યા હોય છે. આપણી સાથે અત્યારે હાલમાં તો પ્રયત્ન કરીશું કે કોઈ વાતચીત કરે, પરંતુ અત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાના બાળકથી લઈને મોટા લોકો અત્યારે જે ધાબા પર છે તે પતંગ ઉડાડવા માટે ચડી ગયા છે. અને અત્યારે હાલમાં અમારી સાથે જે એક બેન છે તેઓ જોડાઈ ગયા છે. અત્યારે તેમને પ્રશ્ન પૂછીશું. બેન, તમારું નામ શું અને ઉત્તરાયણનો તહેવાર છે તેનું મહત્વ કેવું રહેશે અને અત્યારે હાલમાં જે લોકો છે તેમાં કેવો ઉત્સાહ છે?
હું અહીંયા ખાડિયા ગોલવડા 40 વર્ષથી રહું છું. મારું નામ વર્ષાબેન ચેતનકુમાર રાણા છે અને અહીંયા ગાડી અહીંની ખાડિયા રાયપુરની ઉત્તરાયણ એટલી સફળ હોય છે ને કે NRI વધારે આવે છે, બોમ્બેવાળા વધારે આવે છે અને સવારે નાસ્તો આપે છે, બપોરે લંચ આપે છે, સાંજે ડિનર આપે છે ને બપોરે પાછું ચા નાસ્તો આપે છે. જેણે અમદાવાદની ઉત્તરાયણ ના જોઈ હોય એણે કશું ના જોયું. ખાડિયા રાયપુરની ઉત્તરાયણ જોવા માટે જ લોકો NRI ને વધારે આવે છે. જી ચોક્કસથી તમે જે જોયું એ પ્રમાણે જે લોકો છે એમનું એવું કહેવું છે કે જો ખાડિયા રાયપુરની જો તમે ઉત્તરાયણ ન જોઈ તો કંઈ તમે જોયું નથી. અને અમદાવાદમાં ખાસ કરીને જે ખાડિયા રાયપુરની જે ઉત્તરાયણ છે તે વખણાતી હોય છે. પ્રિયલ, જે હિમાંશુ, જે રીતે ટેરેસ ટુરિઝમ ખાસ પોપ્યુલર બન્યું છે અમદાવાદમાં, જે પોળમાં ટેરેસ છે એ ભાડે અપાય છે, ત્યારે જે લોકો ખાસ કરીને જે બહારથી લોકો આવે છે ટેરેસ ભાડે રાખીને પૈસા ખર્ચીને આ ઉત્સવ માણી રહ્યા છે, તેના વિશે શું કહેશો? જી ચોક્કસથી પ્રિયલ, જે પ્રમાણે જે અમદાવાદમાં આવેલી જે ખાડિયા રાયપુર જે પોળો છે અને આ પોળો જે એક પોળોને લીધે જે અમદાવાદને એક હેરિટેજ સિટી તરીકેનું એક ગૌરવવંતું જે નામ છે તે મળ્યું છે અને એક દરજ્જો મળ્યો છે. અને આ પ્રકારની જે પોળો છે, પોળોમાં લોકો દૂર દૂરથી જે NRI છે, અમદાવાદના અમુક જે પોશ વિસ્તાર છે તે પોતાના જે પોશ વિસ્તાર છોડીને આ જે ખાડિયાની જે પોળો છે ત્યાં જે ઉત્તરાયણના જે પર્વ છે તેની મજા માણવા માટે આ પોળોમાં ખાસ કરીને આવતા હોય છે. અને આ જે પોળોમાં જે એક મહત્વ છે, કારણ કે અહીં જે મકાનો છે, મકાનોની હાઈટ બહુ ઊંચી છે, સાથે સાથે લોકો એકબીજા સાથે સંકળાયેલા છે. અહીંયા તમને અહીંયા જે સ્થાનિકો છે તેમના જોડે વાતચીત કરતા એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા એક પરિવારની જેમ પોળોમાં અમે રહીએ છીએ અને એકબીજા સાથે પોતાના જે પરિવારની સાથે રહેતા હોય તે રીતે રહીએ છીએ. અને ખાસ કરીને દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ખુલ્લું આકાશ છે અને આકાશમાં જે પતંગો ઉડી રહ્યા છે અને જે પોળો છે, પોળોના જે લોકો છે એ પતંગોની જે પતંગબાજી છે તે કરી રહ્યા છે. અને ખાસ કરીને ખાડિયા રાયપુરની જો વાત કરીએ તો અહીં જે પતંગબાજી કરવાની જે કોઈક મજા જ અલગ છે. અને આ પ્રકારે જે ઉત્તરાયણ પર્વ છે તેની અત્યારે હાલમાં જે લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જી પ્રિયલ. જી હિમાંશુ, આપ અમારી સાથે જોડાયેલા જ રહીશું. તો જે રીતે આ ઉત્સવ છે એ જોઈ રહ્યા છે, માહોલ જે સર્જાયો છે આજે મકર સંક્રાંતિને લઈને, તે આ વચ્ચે અમારા બીજા સંવાદદાતા મૈત્રી વ્યાસ પણ લાઈવ જોડાઈ ગયા છે.